નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અને અત્યારે અમારી સાથે અમારા એડિટર ગોપી ઘાંઘર જોડાયેલા છે. ગોપીબેન, છેલ્લા લાંબા સમયથી જે ચર્ચા થતી હતી આજે એમનો અંત આવી ગયો છે. ધારાસભ્ય શપથ લઈ લીધા છે, પરંતુ ઘણા બધાની જે દિવાળી છે સુધરી નથી. અને આ વખતનું જે સમીકરણ છે એ સમજવું છે સૌથી પહેલા. બિલકુલ રિદ્ધિ, જો આ વખતના સમીકરણની વાત કરવામાં આવે તો આ વખતે જે મંત્રીમંડળની સાઇઝ જે છે લગભગ 26ની આ મંત્રીમંડળની સાઇઝ થઈ ગઈ છે. એટલે ફૂલ મંત્રીમંડળ કહી શકાય. અને હજી એવું કહેવામાં આવી રહ્યું છે કે બોર્ડ નિગમ જે આપવાના બાકી હતા તેનું ખૂબ જલ્દીથી જલ્દી તે બોર્ડ નિગમ પણ આપવામાં આવશે. અને સંગઠનની અંદર પણ જે નામોની રાહ જોવાઈ રહી હતી કે સંગઠનમાં નવા ચહેરા આપણને જોવા મળશે, તો તે પણ ખૂબ જલ્દી આપણને જોવા મળી શકે છે. પણ સૌથી પહેલા તો મિનિસ્ટ્રીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકાર જે છે એ ભૂપેન્દ્ર પટેલ 2.0 આજે નવું એક કહેવાયું કે ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારની અંદર ઘણા નવા ચહેરા આપણને જોવા મળ્યા છે. અને આ ચહેરાની અંદર જે જૂના ચહેરા હતા એવા આમ તો કહી શકાય કુંવરજી બાવળિયા, કારણ કે જે જૂના ચહેરા છે જૂના ચહેરામાં કુંવરજી બાવળિયા ત્યાંના ત્યાં જ રહ્યા. સાથે સાથે જો બીજી વાત કરવામાં આવે તો અહીંયા ઋષિકેશ પટેલ પણ ત્યાંના ત્યાં જ રહ્યા છે. અને સાથે પુરુષોત્તમ સોલંકી ત્યાંના ત્યાં જ રહ્યા છે. હર્ષભાઈ સંઘવી એમને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી એ MOS હતા, હોમ ડિપાર્ટમેન્ટ. હવે હર્ષભાઈને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. અને પ્રફુલ પાનસેરિયા આટલા જ લોકો એવા છે કે જે લોકો અત્યારે કન્ટિન્યુ કરી રહ્યા છે. કનુ દેસાઈ એ પણ અત્યારે કન્ટિન્યુ કરી રહ્યા છે. આ સિવાયના જે બાકીના ચહેરા છે આ બધા જ નવા ચહેરા અત્યારે લાવવામાં આવ્યા છે. અને જેના માટે આપણે કહી શકીએ, કારણ કે તમે જો આમાં મોટા ભાગના ચહેરા એવા છે જે ડેડિકેટલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર રહેલા છે. ક્યાંક ને ક્યાંક તેમનો છેડો જે છે એ RSS સાથે જોડાયેલો છે. એકમાત્ર ચહેરો એવો એ છે અર્જુન મોઢવાડિયા. ક્યાંક એવું કહેવાતું હતું કે સરકારની અંદર હંમેશા એવું બને છે કે ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર છે એ આવે છે તો એને માત્ર ઝાડુ મારવાનું કામ કરવાનું હોય છે. સત્તા ભોગવે છે કોંગ્રેસના નેતાઓ, જે કોંગ્રેસમાંથી ધારાસભ્ય થઈને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને પછી સીધા મંત્રી બનીને બેસી જાય છે. હવે આ વખતે એવું નથી થયું. જેટલા પણ ચહેરા આપણને દેખાઈ રહ્યા છે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના ડેડિકેટેડ કાર્યકર્તાઓ છે, એ પ્રકારના આ ચહેરાઓ છે. માત્ર અર્જુન મોઢવાડિયાને છોડીને. એટલે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને પણ એવું ક્યાંય કહેવાનો મોકો નથી આપ્યો કે કોંગ્રેસના કોઈ નેતાને અમે નથી લીધા. એકમાત્ર અર્જુન મોઢવાડિયા. અને અર્જુન મોઢવાડિયા એમના અનુભવ, કારણ કે એક વખત તેઓ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. એ વખતે 2012ના સમયની આજુબાજુ અર્જુન મોઢવાડિયા પોતે પ્રદેશ અધ્યક્ષ પણ હતા કોંગ્રેસના. એટલે ક્યાંક એક અનુભવી ચહેરો જે છે, અને એટલા જ માટે અર્જુન મોઢવાડિયાને કેબિનેટ આપવામાં આવી છે. એટલે એમને કેબિનેટમાં સ્થાન મળી ગયું છે. અને અર્જુન મોઢવાડિયાને હવે ખાતું કયું મળશે તે સૌથી વધારે દિલચસ્પી રહેશે, કારણ કે કેબિનેટની મીટિંગ તો મળી ચૂકી છે, પૂર્ણ પણ થઈ ગઈ છે. થોડી જ વારમાં ખાતા, એટલે અત્યારે જ્યારે આપણે આ શૂટ કરી રહ્યા છે ત્યાં સુધી ખાતાની ફાળવણી નથી થઈ, પણ નજીકના જ સમયમાં જ્યારે ખાતાની ફાળવણી કરવામાં આવશે ત્યારે બની શકે કે અર્જુન મોઢવાડિયાને રાઘવજી પટેલનું જે ખાતું હતું, એટલે કે કૃષિ મંત્રી, તે ખાતું તેમને ફાળવવામાં આવી શકે છે. તે પ્રકારની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે. સાથે હર્ષભાઈની જો વાત કરવામાં આવે, હર્ષભાઈને ડેપ્ટી CM બનાવવામાં આવ્યા. આ પ્રમોશન કેમ? કારણ કે હર્ષભાઈ માટે એવું કહેવાય છે કે એકમાત્ર એવો ચહેરો જે દરેક સવાલના જવાબ આપે છે, દરેક રીતે સતત ચર્ચામાં રહ્યા કરે છે. એમની જે રીલો હોય કે પોલીસના મુદ્દા હોય કે પછી ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડવાની વાત હોય, આ બધી જ જગ્યાએ હર્ષ સંઘવીનો ચહેરો જે છે હંમેશા ટીવીની સ્ક્રીન ઉપર ચમકતો રહે છે. અને ક્યારેક એવું કહેવાય કે વિવાદ એ ઘણી બધી વખતે ફાયદો પણ કરાવી જતો હોય, અને તેવો જ ફાયદો અત્યારે હર્ષભાઈને અહીંયા વિવાદે પણ કરી દીધો છે. કારણ કે સામે જવાબ આપે છે જે વિપક્ષીય નેતાઓ છે, જે આરોપ લગાવે છે, 8 પાસના જે આરોપ લાગે છે કે 8 પાસ ગૃહમંત્રી, તેમાં જે રીતે હર્ષ સંઘવી આખા મામલાને ટેકલ કરી અને જવાબ આપે છે, વિધાનસભાની અંદર પણ જવાબ આપે છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એમાં બેનિફિટ દેખાઈ રહ્યો છે. અને માટે જ અહીંયા આગળ હર્ષ સંઘવીને પ્રમોશન આપવામાં આપ્યું છે. એટલે એવું પણ બની શકે રિદ્ધિ અહીંયા આગળ કે આવનારા 6-1 મહિના કે વર્ષની અંદર જ્યારે ભૂપેન્દ્રભાઈ, એટલે 2027ની જે ચૂંટણી આવે એ ચૂંટણીમાં હર્ષ સંઘવી જે છે, હર્ષ સંઘવી આપણને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જોવા મળી શકે.
આ એક મોટી અપડેટ છે, કારણ કે હર્ષ સંઘવી માટે એવું કહેવાય છે યુવા ચહેરો છે, યુવાઓ તેમની સાથે ખૂબ અટેચ હોય છે. અને અત્યારે જે રીતે નેપાળની અંદર ઝેન્ઝી આંદોલન થયું, લેહમાં ઝેન્ઝી આંદોલન થયું, અને ત્યારબાદ અહીંયા આગળ જે રીતે બોટાદવાળી ને વિસાવદરવાળીની ચર્ચાઓ થાય છે, એ બધાની અંદર ક્યાંક આ ઝેન્ઝી યુવાનો જે છે, યુવાનોને પોતાની સાથે કોઈ વ્યક્તિ જોડી રાખી શકે તો એ હર્ષ સંઘવી છે. અને એટલા જ માટે થઈ અને એવું કહેવાય રહ્યું છે કે હર્ષ સંઘવીને પ્રમોશન અહીંયા આગળ આપવામાં આવ્યું છે. એટલે ગુજરાતની અંદર ક્યાંક યુવાનો જે છે, જે લોકો બેરોજગારીની વાત કરી રહ્યા છે, જે લોકો સરકારી નોકરીની માંગ કરી રહ્યા છે, એ બધામાં એક યુવા ચહેરો તરીકે જો આપવામાં આવે તો તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે તેવી પણ એક ચર્ચા જે છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે. સાથે રિદ્ધિ એક બીજી પણ આપને બતાવી દઉં કે મનીષા વકીલ હોય કે આદિવાસી વિસ્તારની વાત કરવામાં આવે તો ખાસ કરીને, કારણ કે મધ્ય ગુજરાતથી આવે છે મનીષા વકીલ, આ પહેલા સરકારની અંદર મંત્રી રહી ચૂક્યા છે. એવા 4 ચહેરા છે, જેમાં મનીષા વકીલ હોય, ઈશ્વર પટેલ હોય, આ સાથે નરેશ પટેલ એક એવો ચહેરો છે, અને હજી પણ એક ચહેરો એવો છે કે જે આ પહેલાની સરકારની અંદર જીતુ વાઘાણી. આ 4 ચહેરા એવા છે જે આ પહેલા વિજય રૂપાણીની સરકારમાં મંત્રી હતા, અને અચાનક જ જે વખતે સરકારમાં અચાનક એવું કહેવામાં આવ્યું કે વિજય રૂપાણીની સરકાર જે છે એ રાજીનામું આપશે 2021ની અંદર. સપ્ટેમ્બરનો એ મહિનો હતો, લગભગ 9 કે 10 તારીખ હતી, 11 સપ્ટેમ્બર. અને એ વખતે અચાનક જ રાજીનામું બધાએ આપી દીધું, અને રાજીનામું આપ્યા બાદ નો રિપીટ થિયરીમાં બધા જ નવા ચહેરા લાવવામાં આવ્યા. અને જે બધા જ નવા ચહેરા આવ્યા તે વખતે આ જે 4 મંત્રીઓ હતા તે 4 મંત્રીઓને રિપીટ કરવામાં નહોતા આવ્યા. હવે ફરીથી તેમને મંત્રીમંડળની અંદર પણ સ્થાન આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો અલગ અલગ સૌરાષ્ટ્રને પણ સારું એવું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. રીતિ 9 મંત્રીઓ એવા છે જે સૌરાષ્ટ્રથી આવે છે, જેમાં રીવાબા જાડેજા છે, ત્રિકમ છાંગા કચ્છથી આવે છે. સાથે જો વાત કરવામાં આવે તો કાંતિ અમૃતિયા મોરબીથી છે, કૌશિક વેકરિયા અમરેલી, પ્રદ્યુમન વાજા છે, સાથે અન્ય પણ એવા ઘણા ચહેરા છે કે જે સૌરાષ્ટ્રથી આવે છે. તો આ જે ચહેરાઓ છે આ સૌરાષ્ટ્રથી અત્યારે આપણને જોવા મળે છે. કુંવરજી બાવળિયા પણ સૌરાષ્ટ્રના છે, પુરુષોત્તમ સોલંકી ભાવનગરથી, જીતુ વાઘાણી ભાવનગરથી. એટલે સૌરાષ્ટ્રને પણ 9 સીટ આ વખતે 9 આપવામાં આવી છે, પણ એક ચહેરો જે ન આપવામાં આવ્યો અને જેના લીધે સૌથી વધારે અત્યારે ચર્ચા થઈ રહી છે એ ચહેરો છે જયેશ રાદડિયાનો. અને જયેશ રાદડિયાના ચહેરાની એટલા માટે પણ ચર્ચા થઈ રહી છે કારણ કે જયેશ રાદડિયા માટે એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક બાગી લોકોને પસંદ નથી કરવામાં આવતા, અને જયેશ રાદડિયાએ સહકારિતા માટે એટલે કે ઇફકોની ચૂંટણી માટે બાગીપણું અપનાવ્યું હતું. પરંતુ આપણી સાથે જે દર્શકો જોડાયેલા છે એ દર્શકોને આપણે જણાવી દઈએ કે અમારી પાસે જે ઇનપુટ આવી રહ્યા છે, ઇનપુટ પ્રમાણે એવું કહેવાય રહ્યું છે કે જયેશ રાદડિયા મંત્રી બની રહ્યા છે એવું છેક સુધી કન્ફર્મ હતું. આ કન્ફર્મેશન લગભગ પરમ દિવસ સાંજ સુધી એવું હતું કે જયેશ રાદડિયા જ મંત્રી બની રહ્યા છે. પરંતુ મુંબઈથી કોઈ વેપારી છે, એ વેપારી દ્વારા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આ બંને જણાને કમ્પ્લેન કરવામાં આવી છે. એટલે જયેશ રાદડિયા માટે અહીંયા આગળ કમ્પ્લેન થઈ છે, અને એ કમ્પ્લેન શું છે, શું હકીકત છે એવી તો માહિતી હજી સુધી નથી સામે આવી. પરંતુ આ કોઈ સૌરાષ્ટ્રના વેપારી છે જેના દ્વારા આવી કમ્પ્લેન કરવામાં આવી છે, અને જયેશ રાદડિયાના નામ જો કમ્પ્લેન કરવામાં આવી છે કે જયેશ રાદડિયા દ્વારા ત્યાં આગળ એક પ્રકારની દાદાગીરી કરવામાં આવે છે, અને એટલા માટે થઈને જયેશ રાદડિયાને મંત્રી પદ નથી આપવામાં આવ્યું. આ પ્રકારની ચર્ચા જે છે સૌરાષ્ટ્રના પાટીદારોની અંદર થઈ રહી છે. રીતિ બિલકુલ ગોપીબેન, પરંતુ અત્યારે અપડેટ આવી છે એમાં જે આ મંત્રીઓ છે તેમને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. ધીમે ધીમે તમામ જે આ મંત્રીઓ છે તેમને ખાતું પણ ફળવાઈ રહ્યું છે. એમાં જે ઈશ્વર પટેલ છે એમને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ આપવામાં આવ્યો છે. આ સાથે જ અર્જુન મોઢવાડિયા, જેમની રાહ જોવાઈ રહી હતી, એમને વન અને પર્યાવરણ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ છે તે આપવામાં આવ્યો છે. પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય વિભાગ આપવામાં આવ્યો છે. ત્રિકમ છાંગા છે એમને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે. દર્શના વાઘેલા, જેમને શહેરી વિકાસ અને આવાસ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. સ્વરૂપજી ઠાકોર, જે વાવના ધારાસભ્ય છે, એમને ખાદી ઉદ્યોગ અને રૂરલ ઇન્ડસ્ટ્રી આપવામાં આવી છે.
કાંતિ અમૃતિયા કે જેમને શ્રમ અને રોજગાર વિભાગ, ગોપીબેન જે બ્રિજેશ મેરજા હતા એ સમયે બિલકુલ. પણ એમને જે ખાતું હતું એ જ મોરબીના ધારાસભ્યને હવે આપવામાં આવ્યું છે. પણ એવી જ રીતે આમ જોવા જઈએ તો ઈશ્વર પટેલને પહેલા પાણી પુરવઠા વિભાગમાં જ એવો હતા જ્યારે બિલકુલ. તેઓ મંત્રી હતા, તો ઈશ્વર પટેલને પણ એ જ ખાતું રિપીટ કરવામાં આવ્યું છે. અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક અર્જુન મોઢવાડિયાનું જે ખાતું છે તેની બિલકુલ. અંદર થોડા એટલે એ વિભાગની અંદર પરિવર્તન આવ્યું છે. પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય વિભાગ આપવામાં આવ્યું છે. હવે એનો મતલબ એ થયો કે ઋષિકેશ પટેલને કયું ખાતું સોંપવામાં આવશે તે અહીંયા સવાલ છે, કારણ કે આરોગ્ય વિભાગ જે છે હવે આ MOS છે કે શું છે એ ડિટેલ્સ હજી આવી નથી રીધી, એટલે એ ધીરે ધીરે ડિટેલ્સ આપણી પાસે આવી જશે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે ખાતાની ફાળવણી તો થઈ ગઈ છે, પરંતુ સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીની સાથે ગૃહ વિભાગ જે છે એ યથાવત રાખવામાં આવ્યો છે. બિલકુલ. એટલે ક્યાંક એમને ડબલ પાવર હર્ષ સંઘવીને અહીંયા આગળ સોંપી દેવામાં આવ્યો છે. એક તરફ તેઓ ડેપ્ટી CM પણ છે અને ગૃહ વિભાગની જવાબદારી પણ જે છે તે હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે. તે પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. એટલે આ પ્રકારે કંઈક ખાતાનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, ખાતાનું ડિસ્ટ્રીબ્યુશન હવે શરૂ થઈ ચૂક્યું છે. જોવાનું દિલચસ્પ રહેશે, કારણ કે આમ જોવા જઈએ તો જે હજી દીદી સૌથી મહત્વની વાત એ છે કે કૃષિ વિભાગ કોને સોંપશે? બિલકુલ. શ્રમ અને રોજગાર વિભાગ તો કાંતિભાઈને સોંપી દીધો છે, પણ કૃષિ વિભાગ કોને સોંપશે? કારણ કે જે રીતે ખેડૂતોની કડદાકાંડને લઈને પોતાની બિલકુલ. ડિમાન્ડ છે, ખેડૂતો સતત એવું કહી રહ્યા છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, MSP નથી મળી રહ્યા, અલગ અલગ આંદોલનો થઈ રહ્યા છે. તેવામાં હવે કોને કૃષિ વિભાગ આપશે? એટલે આ જે સળગતું લાકડું છે એ કોણ પકડે છે? બિલકુલ. એ પણ એક સૌથી મોટો સવાલ અત્યારે આમ જોવા જઈએ તો આ મંત્રાલયની અંદર રહેશે. અને બીજી વાત એ છે રીતિ કે આમ જોવા જઈએ તો શું ચહેરા બદલવાથી ખરેખર ચરિત્ર બદલાઈ જાય છે? આ સવાલ એટલા માટે દર વખતે થાય છે કારણ કે ચહેરા બદલો. ગઈકાલથી સોશિયલ મીડિયામાં સતત એવું ચાલી રહ્યું હતું કે દુકાન બદલવાથી અંદરના લોકો નથી બદલાઈ જતા. એટલે ક્યાંક એવું કહેવાય છે કે દુકાન તો રહેવાની જ છે, પણ લોકોને બદલવાની જરૂર છે. તો ખરેખર જે રીતે આ આખું તંત્ર છે અને જે રીતે એવું કહેવાય છે કે દિલ્હીના ઈશારે સરકાર ગુજરાતની ચાલે છે. અહીંયા જો આ નેતાઓને કે મંત્રીઓને પોતાની સાઇન કરવાની પણ પરમિશન નથી હોતી કોઈ પણ ફાઇલ ઉપર, જ્યાં સુધી દિલ્હીથી એમને કહેવામાં ન આવે, તો કોઈ મતલબ જ નથી મંત્રીઓને બદલવાનો. કારણ કે ચહેરા બદલાય છે એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું છે કે આટલા વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે, નેતાના પોતાના ભ્રષ્ટાચાર છે કે નેતાના પોતાના લઈને એમના વિસ્તારના લોકો શું કહી રહ્યા છે, આ બધી વસ્તુ જે છે અને એ જે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થયેલી છે એ ચહેરા બદલી નાખીશું તો એન્ટી ઇન્કમ્બન્સી ઓછી થઈ જશે. પણ અત્યારે પ્રશ્ન એ છે કે ચહેરા બદલવાથી એન્ટી ઇન્કમ્બન્સી ઓછી થાય એવું મને લાગતું નથી. કારણ કે મૂળભૂત સમસ્યાઓ જે છે, લોકોની જે સમસ્યા છે, ખાસ કરીને યુવાનોની હોય, બેરોજગારોની જે સમસ્યા છે, રોડ રસ્તાની જે સમસ્યા છે, બ્રિજ તૂટવાની જે વાત છે, જે હત્યાકાંડો થયા છે, જેમ કે તક્ષશિલા હોય, હરણી હોય કે પછી TRP હોય કે મોરબી હોય, આ બધાની અંદર જે રીતે ગવર્મેન્ટની અને ખાસ કરીને સરકારી લાપરવાહીઓ જે રીતે સામે આવી છે, તેવામાં ચહેરા બદલવાથી અહીંયા કશું જ બદલાતું નથી. અને જનતા હવે ધીરે ધીરે વાતને પણ ઓળખી ગઈ છે કે ક્યાં સુધી તમે ચહેરાના આધાર ઉપર અમને મૂર્ખ બનાવશો. એટલે ક્યાંક ચહેરા બદલવાથી એની ઇમ્પેક્ટ ઓછી થશે એવું અત્યારે ન કહી શકાય. આદિવાસી વિસ્તારની જો વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારની અંદર આ વખતે 4 નવા ચહેરા આપવામાં આવ્યા છે. આ ST ચહેરા જે શિડ્યુલ ટ્રાઇબના ચહેરા છે, પણ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે સરકાર ચહેરા બદલી અને સામે એક વ્યક્તિને જવાબ આપવા માટે 4 આદિવાસી મંત્રીને લાવી રહ્યા છે. એટલે 1:4 નો રેશિયો છે. સૌરાષ્ટ્રની અંદર પણ ક્યાંક એવું જ છે કે 1:9 નો રેશિયો આપવામાં આવ્યો છે. પણ સવાલ એ છે કે જો એ લોકો સ્વતંત્ર રીતે કંઈ જ કામ નહીં કરી શકે તો પછી આ 1:4 નો રેશિયો પણ અહીંયા કોઈ મતલબ નથી રાખતો. જો આ નેતાઓને સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવશે, લોકોના હિત માટેનું કામ કરશે, કે પછી નેતા બી એવું માનીને બેસતા હોય કે મારી પાસે 2 વર્ષનો સમય છે અને આ 2 વર્ષના સમયમાં હું રૂપિયા કમાઈ લઉં, પછી મને ટિકિટ મળે કે ના મળે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણી બધી વખત નો રિપીટ થિયરી પણ આવી જાય છે. એટલે જો એ લોકો એવું માનીને ચાલતા હોય, એટલે ક્યાંક આ બધા જ લોકોની સૌથી પહેલી પરીક્ષા તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ છે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખબર પડી જશે આપણને કે આ જે રીશફલ છે
ચહેરા બદલવાથી લોકોની સમસ્યાઓ કેટલી બદલાય છે કે લોકોની સમસ્યાઓ કેટલી હલ થાય છે. આ સૌથી મોટી વાત છે જે આપણી સામે આ લોકોની જે પરીક્ષા છે. આમ જોવા જઈએ તો સ્કૂલો શરૂ થતી હોય તો પહેલી પરીક્ષા 3 કે 4 મહિને આવતી હોય, તો હવે આ લોકોની પહેલી પરીક્ષા જાન્યુઆરીની અંદર આવશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખબર પડશે કે શું થશે અને 27માં ફાઇનલ એક્ઝામ. હવે 27 સુધી દાદા રહેશે કે નહીં એ પણ એક સવાલ છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રીનો ચહેરો હશે કે નહીં એ પણ એક વાત છે. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે ચહેરા બદલ્યા છે એ જ રીતે ખરેખર જો સરકારમાં કામ થાય તો લોકોનું ભલું થશે, નહીતર પછી એનું એ જે દાદા 1.0 હતા એવી જ રીતે ભૂપેન્દ્ર પટેલ 2.0 ની અંદર પણ આ જ સમસ્યાઓ રહેશે. આનું કોઈ નિરાકરણ નહીં હોય. હા, એ જરૂરી છે કે હવે આ જે મંત્રીઓ બન્યા છે લોકોના જે પ્રશ્ન છે, લોકોની જે વાત છે એને ગંભીરતાથી લે અને ખરેખર એવું માને કે જનતાની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પછી ભારતીય જનતા પાર્ટીને જમીન ઉપર જે રાજનીતિ કરવી છે એ થોડી મુશ્કેલ થઈ જશે. સાથે એ પણ સમજવું છે કે આપણે જે 4 નામ છે, એક તો આપણને ભૂપેન્દ્ર પટેલની જે પહેલી બેઠક કેબિનેટનું હતું એમાં આપણને દેખાય, પણ સવાલ હજુ પણ અહીંયા છે કે 2021માં જ્યારે આ તમામ લોકોએ જે વિજય રૂપાણી છે એમની સરકારના મંત્રીઓ રાજીનામું આપ્યું એમાંથી 4 જે ધારાસભ્ય છે, મંત્રી છે, એમને રિપીટ કરવામાં આવ્યા છે. તેમને લઈને અત્યારે એ જે સમીકરણ છે પણ સમજવું છે કે આ લોકો પાસે ચહેરા છે પણ તે જૂનાને કેમ રિપીટ કરી રહ્યા છે. જીતુ વાઘાણી છે, નરેશ પટેલ છે, ઈશ્વરસિંહ પટેલ છે, મનીષા વકીલ છે, કોઈ નવા ચહેરા કેમ ભાજપને મળતા નથી? પહેલા તો રિદ્ધિ, આપણા દર્શકો જે જોડાયા છે એમને પણ જણાવી દઈએ કે હર્ષ સંઘવી પાસે ગૃહ મંત્રાલય યથાવત રહેશે, ભૂપેન્દ્ર પટેલ એટલે કે મુખ્યમંત્રી પાસે રેવન્યુ, માર્ગ અને મકાન વિભાગ રહેશે, કનુ દેસાઈ પાસે નાણાં વિભાગ રહેશે. એટલે નાણાં વિભાગ જે છે એ કનુ દેસાઈ પાસે જ હતું, એટલે કનુ દેસાઈ પાસે જ એને કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. જે તમારો પ્રશ્ન હતો કે આ 4 ચહેરાને રિપીટ કેમ કરવામાં આવ્યા, કારણ કે આપને જણાવી દઈએ કે ગઈ વખતની જે સરકાર હતી એ સરકારની અંદર ઘણા એવા ચહેરા હતા, એટલે મોટા ભાગના ચહેરા એવા હતા કે જે અનુભવી ચહેરા નહોતા અને અનુભવી ચહેરા હોવા ખૂબ જરૂરી છે. જ્યારે સરકારની અંદર કામ કરવાની ઈચ્છા સરકાર રાખતી હોય તો અનુભવી ચહેરા હોવા ખૂબ જરૂરી છે. અને સાથે સાથે મહત્વની વસ્તુ એ છે કે અત્યારની સરકાર માટે એવું કહેવાય છે કે સરકાર સામે અધિકારીઓ ખૂબ હાવી થઈ જાય છે. મંત્રી એમ કે અમારે આ કામ કરવું છે અને આના ઉપર આવી રીતે વર્કઆઉટ કરવું છે, તો અધિકારીઓ મંત્રીને એમ કહી દે કે ના, આવી રીતે ના થાય. પણ જો અનુભવી મંત્રી હોય તો એની સામે 4 ક્વેશ્ચન અધિકારીને કરી શકે. બિલકુલ. એટલે આ અનુભવી ચહેરા જે છે એ લેવાનો એક પ્રયત્ન અહીંયા આગળ કરવામાં આવ્યો છે કે જે અધિકારીઓ અત્યારે મંત્રીઓ ઉપર હાવી થઈ રહ્યા છે એમને અનુભવી મંત્રીઓ દ્વારા જવાબ આપવામાં આવે કે અધિકારી રાજ જે છે એને ઓછું કરવામાં આવે. આમ જુઓ ને તમે કે લગભગ 10 જેટલા ધારાસભ્યો હશે જે એમ કહે છે કે અધિકારી અમને ગાંઠતા નથી. આમ તો જોવા જાવ તો જનતાના પ્રતિનિધિને સાંભળવું જ પડે અધિકારીએ, પણ અધિકારીઓની કમ્પ્લેન આવે છે. એટલે અહીંયા સવાલ એ આવે છે કે આ સરકારમાં કઈ રીતે કામ થશે. પણ આવા 4 અનુભવી ચહેરા લેવામાં આવ્યા છે એટલે એ પણ જોવાનું રહેશે કે એ જે 4 ચહેરા છે એ કઈ રીતે કામ કરે છે અને ખાસ કરીને અધિકારી રાજની જે વાત છે તેની સામે કઈ રીતે તેઓ કામ કરે છે. સાથે જે આ સમીકરણ છે પણ એક વખત સમજવું છે, આદિવાસી સમીકરણ છે, પટેલ પાવર આ વખતે વધારવામાં આવ્યો છે. આ વખતે પટેલ પાવરને પણ વધારી દેવામાં આવ્યો છે. એનું રીઝન એક એવું માનવામાં આવે છે કે જે રીતે ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર વિસાવદરવાળી કરવાની જે વાતો કરી રહ્યા છે તો ત્યાં આગળ સૌરાષ્ટ્રમાં પણ એવું કહેવાય છે. જો એક સૌથી મહત્વની વસ્તુ એ છે કે જુનાગઢને કશું જ નથી આપ્યું. બિલકુલ. જુનાગઢ એવું કહેવાતું હતું કે વિસાવદરની અંદર જે પણ થયું અને ગોપાલ ઇટાલિયાની જીત થઈ તો જુનાગઢમાંથી સંજય કોરડિયાને કદાચ મંત્રી બનાવવામાં આવે. જયેશ રાદડિયાની વાત થતી હતી. રાજકોટ જિલ્લામાંથી કોઈને મંત્રી પદ નથી આપવામાં આવ્યું, જુનાગઢ જિલ્લામાંથી નથી આપવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ એવું માની રહીને ચાલી રહી છે કે જે ચહેરાઓ હંમેશા, કારણ કે જ્યાં વિવાદ થાય છે ત્યાં તમે એને ઇગ્નોર કરો. અને ખાસ કરીને પાટીદાર ફેક્ટરની જો વાત કરવામાં આવે તો પાટીદારો માટે 2017નું જો ઇલેક્શન રિદ્ધિ તને યાદ હોય તો 2017ના ઇલેક્શનની અંદર પાટીદારોનું આંદોલન થયું હતું, જબરદસ્ત વિરોધ હતો, હાર્દિક પટેલ વાળો વિરોધ ચાલતો હતો, છતાં ભારતીય જનતા પાર્ટીને અડધાથી વધારે પાટીદારોએ વોટ આપ્યા હતા.
એટલે ગમે તેટલો વિવાદ થાય, ગમે તેટલું આમ આદમી પાર્ટી મહેનત કરે, પણ છેલ્લે તો એવું કહેવાય છે કે પાટીદારો હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે હોય છે. એટલે ક્યાંક પાટીદારોનો એ જે વિશ્વાસ છે એ પણ કાયમ રહે. અને બીજી વસ્તુ એ છે કે પાટીદારોના વિશ્વાસની સાથે સાથે જો પાટીદારોને ઓછું પણ આપે તો પણ પાટીદારો છેલ્લે અલ્ટિમેટલી જવાના તો ભારતીય જનતા પાર્ટી સાથે જ છે. અને આ બહુ ક્લિયર છે. એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા પાટીદાર ફેક્ટર સાથે ક્યાંક ને ક્યાંક એક્સપેરિમેન્ટ કરતી દેખાય છે. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, શું કહેશો, જે રીતે મંત્રીમંડળમાં નામ આપવામાં આવ્યા એમાં રાજકોટ જિલ્લો તો ક્યાંય નથી? દર્દ કરતા દવા વધુ ખતરનાક સાબિત થાય એમ છે. ઈલાજ વધુ ખતરનાક થયો. આનું ગુજરાતી એવું થયું, અગર એક લીટીમાં કેવું હોય તો, કે ભારતીય જનતા પાર્ટી એમ માને છે કે અમે દાગી ચાલે બાગી નહીં. જયેશ રાદડિયા બાગીઓની સંખ્યામાં, એટલે કે એને હુંકાર કરેલો છે ભૂતકાળમાં પણ કે સહકારી ક્ષેત્ર મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ વાવેલું છે, જેને લડવાનો મને અધિકાર છે, નંબર 1. અને ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં એને મેન્ડેટ વગર લડીને જીતી બતાવી, ત્યારથી એનો હંમેશા રૂતબો આવો રહ્યો છે. અને એ રેસે પણ ખરો, એ પણ આપને કહું. પણ પછી ખોડલધામ ફેક્ટર આવ્યું તો એમાં પણ નરેશ પટેલની સામે એને તેવર બતાવ્યા હતા અને બાઈઓ ચડાવી હતી. હવે અત્યારે આ બધું ચાલતું જ ઇન બિટવીન પાટીદાર ફેક્ટરમાં ગોપાલ ઇટાલિયાનું આવ્યું વિકલ્પ તરીકે. એટલે એમ માનવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને બહુ ઊંચું પદ આપીને, એટલે કે ડેપ્યુટી સીએમ યા તો ગૃહમંત્રી એવું પદ આપીને સાચવી લેશે, કારણ કે એને ગોપાલ ઇટાલિયાને ખાળવાની જવાબદારી સોંપવામાં આવે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે, ઇન્ક્લુડિંગ અસ, આપણા સહિત સૌના આશ્ચર્ય વચ્ચે જયેશ રાદડિયાને પડતા મૂકવામાં આવ્યા. એવી રીતે બીજા કેટલાક નામો હતા જેની વાતો ઘણા સમયથી ચાલતી હતી, એ લોકોને પણ પડતા મૂકવામાં આવ્યા. અને જેનું ક્યારેય નામ નતું ઉચ્ચારાયેલું એ લોકોની પણ એન્ટ્રી થઈ. એટલે આ જે રીસફલિંગ જે થયું છે એ પ્રજાની તો છોડો, ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જે છે એની અપેક્ષાકૃત બરાબર થયું નથી. એટલે હવે તમે એનું ગુજરાતી એટલું છે બેન, આવતીકાલથી જેટલું વેઇટેજ આ રીસફલિંગ ને મળવાનું છે મીડિયામાં, એટલું જ વેઇટેજ હવે એના પ્રત્યાઘાતોને પણ મળશે. કારણ કે કેટલીક બાબતો એવી હતી કે લોકો એમ માનતા હતા કે આટલું તો થશે ને થશે. જેમ કે જયેશ રાદડિયાનું એન્ટ્રી નિશ્ચિત હતી, અલ્પેશ ઠાકોરની નિશ્ચિત હતી, હીરા સોલંકી હતા, મહેશ કસવાલાની હતી, ઉદય કાનગડ હતા, અમિત ઠાકર હતા, શંકર ચૌધરી હતા, ગણપત વસાવા, શંભુનાથ તુંડિયા, સંજય કોરડિયા, અનિરુદ્ધ દવે કે માલતીબેન માહેશ્વરી, આ બધા નામમાંથી મોટા ભાગનાની સમાવેશ. હવે આ એટલે હું નામ બોલ્યો છું, એમાંથી તો 4-5 નામ તો એવા હતા કે જે અત્યારે રિપીટ કર્યા, એ ન કર્યા હોત તોય સમાવેશ કરી શકાયો હોત. જેમ કે પ્રફુલભાઈ પાનસરિયા, કુંવરજીભાઈ બાવળિયા, પરસોત્તમ સોલંકી, નરેશ પટેલ ને કનુ દેસાઈ. આ 5 જગ્યામાંથી આ મેં નામ બોલ્યો, એના કરતા એને જો પડતા મુકત મેં અગાઉ નામ બોલ્યામાંથી કોકને લીધા હોત તો ઘણું સારું થયું હોત. ખાસ કરીને જયેશ રાદડિયાને પડતા મૂકીને તો એક નવો જ પડકાર ભારતીય જનતા પાર્ટીએ ઝીલવો પડશે. તમે ક્રિકેટની, તમને એવું લાગે છે કે જયેશ રાદડિયાના નામ ન આવવાથી ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર હવે એક વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટીએ કરવો પડે? મને તો મેં જેટલા લોકોને અત્યારે ફોન કરીને પૂછ્યું, એને કીધું કે, કારણ કે મેં ફોન કર્યો તો ત્યારે હજી 10-અડધી-પોણી કલાકની રાહ બાકી હતી શપથ ગ્રહણની. એને કીધું કે કદાચિત હજી નામ આવશે ખરું, પણ આવશે ખરું એવું કીધું, પણ કોઈએ એમ ન કીધું કે ન આવે તો ક્યાં ફરક પડતા. ભારતીય જનતા પાર્ટી અમને ઘણું બધું આપ્યું છે સહકારી ક્ષેત્રમાં, તો ન આવે તો કોઈ ફરક નહીં. અલબત્ત અમે તો એવું નથી કીધું કે તમે જુઓ તો ખરા લગભગ મેળ પડશે. એનો અર્થ એમ છે કે તમે એવડી મોટી હસ્તીને રાતના તો છોડો, દિવસે પણ અત્યારે શપથ ગ્રહણના અડધી કલાક સુધી એવી જાણ સુદ્ધા નથી કરતા કે તમારું નામ નથી. તો એનો અર્થ એમ છે કે તમે બાકાયદા એને એના કદ પ્રમાણે વેચરા. હવે કદ પ્રમાણે તમે જે વેચતા હોય તો આ બધા પોતાના બલબૂતા ઉપર જીતે છે, પક્ષની જરૂર છે, ઠીક છે, પણ એટલું નહીં.
કે એના ખેસ વગર જીતી જ ન શકે, એવું નહીં. તો એ સંજોગોમાં ભવિષ્યમાં સૌરાષ્ટ્ર તો છોડો, તમે લખી રાખજો, મોટા પાયે બગાવતનો સૂર જોવા મળશે. કારણ કે વિકલ્પ તૈયાર છે. અગાઉના સમયમાં જુદી વાત હતી, અત્યારે સ્થિતિ જુદી છે. અગાઉ વિકલ્પ નહોતો, અત્યારે વિકલ્પ છે અને એ ગજબનો વિકલ્પ છે. કારણ કે આમાં એવું છે, यूं ही हमारा मुश्किल है गुजारा, तुम्हें गुस्सा नहीं आता, हमें प्यार नहीं आता. ભારતીય જનતા પાર્ટીને પ્યાર નથી આવતો અને આમ આદમી પાર્ટીને ગુસ્સો નથી આવતો. ઈ એમ કહેશે કે વેલકમ, કારણ કે એની પાસે તો ગ્રાસરૂટ લેવલ ઉપર કોઈ વ્યક્તિ છે નહીં. ગ્રાસરૂટ લેવલ ઉપર એની પાસે નથી એવડું મોટું ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન, કે નથી ભારતીય જનતા પાર્ટી જેવા એની પાસે નેતા. તો હવે જે પડતા મુકાયા છે એના સમર્થકો અને પડતા મુકાયા છે એ નેતાઓ, એની પાસે તો વિકલ્પ તો છે જ. અને આપની જાણ ખાતર જનતામાં થોડીક જાગૃતિ એ હદે તો બેન આવી જ ગઈ છે કે હવે કોઈ એકબીજાની લાજ કાઢે એમ નથી, અથવા તો પક્ષની સામે બગાવત કરવાથી ફાટી પડે એમ નથી. કનુભાઈ આપણે હમણાં જેની કલ્પના નથી એવા જે પાછા આવી ગયા છે મેદાનમાં, પ્રધાનમંડળમાં, એ બધાએ પણ શું કરેલું, પત્ર લખીને બા કાયદા કીધું હતું ને, કુમાર કાનાણી પત્ર લખીને, એ છે સંજય કોરડિયા છે, બાકીના કેટલાય લોકોએ બાકાયદા પત્ર લખીને કીધું હતું કે સરકારમાં અમારી બહુ ઉપજણ નથી, અમારું વહીવટી તંત્રમાં બહુ ઉપજણ નથી, બ્યુરોક્રેસી ફાટીને ધુવાડે ગઈ છે, સરકારનું કઈ હકારતા નથી. હવે આવી બગાવત કરે એને એક જમાનામાં શિસ્ત ભંગના પગલા તરીકે માનવામાં આવતી, એના ખુલાસા પૂછાતા, અને જો ખુલાસો સરખો ન કરે તો એની સામે એક્શનની કારણદર્શક નોટિસ આપવામાં આવતી હતી. એવું હવે કોઈ આપતા નથી. એનો અર્થ એમ છે કે કોઈને અત્યારે એવું નથી પડ્યું કે તમે હવે પક્ષની લાજ કાઢો. એટલે હવે જો જોવાનું સ્થિતિ એ છે, તમે લખી રાખજો 2-4 દિવસ પછી, કદાચ આજનો દિવસ છે એ કદાચ કોઈ બોલે ન બોલે, પણ 2-4 દિવસ પછી આ ડખો શરૂ થવાનો અને નવો વિકલ્પ છે. એટલે અંડરગ્રાઉન્ડ જે ચાલી રહ્યું છે હવે બધું થોડુંક સપાટી ઉપર આવવાનું. જી બેન. સર, અર્જુન મોઢવાડિયાને લઈને શું કહેશો? કોંગ્રેસ થી આવ્યા અને સીધા હવે મંત્રી બની રહ્યા છે. ના બેન, એનું જેમ આપણે મીડિયા લોકો માનીએ છીએ એવું નથી. એક તો પેલા શક્તિશાળી માણસ તો છે, એમાં શંકા નથી. નરેન્દ્ર મોદીનો જે દિવસે મધ્યાહે સૂર્ય તપતો હતો ત્યારે પણ એને પોતાની સીટે બચાવી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે. તો એક તો પોતે સક્ષમ છે, બીજું એને 100% નરેન્દ્ર મોદીને હેરાન પરેશાન કરી દે એવા આક્ષેપો કરેલા, એમાં કોઈ સંશય નથી. અને કોંગ્રેસમાં એની આજીવન કેરિયર રહી છે. પણ હવે એ વાત નથી આવતી કે કોંગ્રેસમાંથી છે અને તમે એને શું કામ લીધા, કારણ કે એ પક્ષને પૂછીને નથી લીધા, હાઈકમાન્ડને ગમ્યું છે લીધા છે. અને ભારતીય જનતા પાર્ટીમાં હવે જે અમુક લોકો જે છે એ હવે બગાવત કરી શકે એવી ક્ષમતા એનામાં રહી નથી, કારણ કે તેઓ શ્રી લાભાર્થી છે, ખાલી સપોર્ટર કે એવા નથી, લાભાર્થી છે. વિવિધ પ્રકારે એને લાભ મેળવા છે. તો લાભ મેળવા હોય તો દરેકની પછડી દબાયેલી હોય. એટલે આપની જાણ ખાતર કે અર્જુન મોઢવાડિયાના લેવા માત્રથી બીજું કશો જ કચવાટ જે છે એ થઈ શકે એમ નથી. કારણ કે અપેક્ષિત હતું કેટલાય જ્યારથી એને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી ત્યારથી બધા માનતા હતા કે એટલા સેન્સમાં જ આવેલા છે કે જીતે તો તમારે એને મંત્રી પદ આપવું એમ. તો ત્યારથી પણ આજ સુધી બીજો અમુક લોકો 1-2 અપવાદ બાદ કરતા બધાએ સ્વીકારી લીધેલું કે ભાઈ સ્વાભાવિક છે, એવડી મોટી કેરિયર છોડીને આવતા હોય તો એને મોટી હોદ્દો મળવો જોઈએ. જે મંત્રી પદનો મળ્યો છે કે મોડો મળ્યો ને, તો પહેલેથી જ વાત હતી કે એને મળવો જોઈતો હતો. જી સર, સાથે એવી પણ એક ચર્ચા છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે એમને ડેપ્ટી સીએમ બનાવી શકે છે. નહીં, બની જ ગયા, માની લ્યો ને. એમાં એવું છે બેન, એ પણ અપેક્ષિત હતું. આપણે બધી તમારા સહિતની ચેનલમાં કીધેલું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે એક તો મીડિયા ફ્રેન્ડલી છે અને ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડની ગુડ બુકમાં છે. એટલે એને પ્રમોશન અચૂકે અચૂક મળવાનું છે એમ આપણે કીધેલું ને. આપણે એ પણ શબ્દ વાપરેલા છે કે હવે પ્રમોશન શું હોઈ શકે. તો મેં કીધું કે અત્યારે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે અને કેબિનેટનો દરજ્જો મુખ્યમંત્રી પાસે છે ગૃહ મંત્રાલયનો, તો શક્ય છે કે એને ગૃહ મંત્રાલય જ આપવામાં આવે અને સ્વતંત્ર હવાલો, એટલે બીજા કોઈને પૂછવું ન પડે એવો. અને અથવા તો ડેપ્યુટી સીએમ ની જે પોસ્ટ ઉભી કરવાની વાત ચાલે છે, તો એક તબક્કે તો ત્યાં સુધી વાત હતી કે ભાઈ અત્યારે એને સીએમ પણ બનાવવા. તો મેં કીધું સીએમ બનાવે કે ન બનાવે, ડેપ્યુટી સીએમ ની જે પોસ્ટ ઉભી કરવાની વાત છે એમાં હર્ષ સંઘવીનો સમાવેશ થઈ શકે એમ છે. અમસ્તા પણ એ ડેપ્યુટી કે સીએમ છોડો, એ સુપર સીએમ તરીકે અત્યારે એ જ વર્તે છે, આપણે જાણીએ છીએ. તો એ અપેક્ષિત વાત હતી
પણ જનતાને ગળે ઉતરશે કેમ એ સમય કહેશે, એ અલગ ઘટના છે. જી બેન. પણ સાથે સર એક સવાલ એ પણ છે ને કે આટલા 26નું આખું મંત્રીમંડળ બનાવ્યું, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે તમને કે હવે ખરેખર સરકારે પોતાનું અસલી બતાડવું પડશે કાર્યક્ષમતા? બિલકુલ બેન, જુઓ હવે એક તો 2.5 વર્ષ ચૂંટણી આડા છે. અત્યારે જે મંત્રીઓ થયા તેના 1-2 મહિના હનીમૂન પીરિયડ જેવું હાલશે. બધા જે તેના સમાજના સન્માનમાં આમ ને તેમ ને વગેરે વગેરે. પરંતુ હવે જનતાનો મિજાજ પલટાઈ ગયો છે. કોઈને વાયદાના વેપારમાં રસ નથી. હું કટિબદ્ધ છું ને હું આના માટે કાર્યશીલ છું ને એવી બધી કોઈ શબ્દાવલીમાં સાંભળવા માંગતા નથી. લોકો સીધી ઉઘરાણી ખંડણીની જેમ કરે એમ છે. રોડ કરી દેવાના છો, હા કે ના, એના જેવી વાત. એટલે પરફોર્મન્સ ही पैमाना बनेगा. અત્યારે જેટલા લોકોને પડતા મૂકવામાં આવ્યા એનો બીજો વાંક તો નતો. એક વાંક એ હતો કે સૌથી નબળું પરફોર્મન્સ હતું એનું, એટલા માટે એને પડતા મૂકવામાં આવ્યા. પરંતુ બીજા બધાને જે લેવામાં આવ્યા છે, જે અત્યારે આપણી નજર સામે છે, આ ત્રિકમભાઈ છાંગા જેવા જે અંજાર કચ્છમાંથી લેવામાં આવ્યા છે, કૌશિક વેકરિયા લેવામાં આવ્યા છે, ઉપદંડક હતા એમાંથી એને મંત્રી બનાવવામાં આવ્યા. અસરવાના દર્શનાબેન વાઘેલા અમદાવાદના પૂર્વ મેયર હતા, એને તમે મંત્રી બનાવો છો. પછી જામનગરમાં રીવાબા જાડેજા, આમ જુઓ તો ફ્રેશ ચહેરો ગણાય, રાજનીતિ માટે પણ નવો ગણાય, તો પણ એને પણ લીધા છે. પછી તમે ભાઈ મોરબીમાંથી કાંતિ અમૃતિયાને લીધા છે, એ પણ નવીનડિયામાં જ ગણાય. પછી દાહોદ ફતેપુરા રમેશ કટારાને લીધા છે. કોડીનારમાંથી ડોક્ટર પ્રદ્યુમન વાંઝાને લીધા, જે એસસી ની રિઝર્વ બેંકમાંથી છે, રિઝર્વ બેઠકમાંથી છે. પછી તમે સંગીતાબેન પાટીલ લિંબાયતના, હાલાકી એને બેકગ્રાઉન્ડ સારું છે એટલે ચાલે, પરંતુ એને અરવિંદભાઈ રાણા સુરત ઈસ્ટ માંથી એને તમે લીધા છે. અંકલેશ્વરમાંથી ઈશ્વરસિંહ પટેલને લીધા છે. તાપી નિર્જરમાંથી જયરામ ગામિતને લીધા છે. પીસી બરંડા ભિલોડામાંથી છે. અને પ્રવીણ માળી, મનીષ વકીલ, સ્વરૂપજી ઠાકોર, સંજયસિંહ મહોડા. હવે આમ તમે જુઓ તો જે જૂના મંત્રી મંડળની સામે લોકોને જે થોડીક શિકાયત છેલ્લે સુધી રહી 2.5 વર્ષ સુધી, કે 5-7 મંત્રીઓના જ નામ બધાને આવડે છે, બાકી નામની પણ ખબર નથી. એમાં આ જે નવું પ્રધાનમંડળ છે એમાં પણ અત્યારે બે જે નામ વાંચ્યા છે એ આખા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ગાજતા નામ હોય એવું નથી. જે કેટલાક છે પેલા જૂના મંત્રીમંડળ કરતા થોડાક 5 લોકો વધુ છે જાણીતા, એમાં ના નહીં. પરંતુ બાકીના સમયમાં તો ઝેરોક્સ કોપી જેવું જ છે. તો આ લોકોને ટ્રેમન્ડસ ફેરફારની આવશ્યકતા હતી, ઝેરોક્સ કોપીની નહીં. હવે દેખતે हैं आगे आगे होता है क्या. બિલકુલ સર, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. બિલકુલ, એટલે કે હવે એ જોવાનું છે કે આ જે આખી આપણે સૌરાષ્ટ્રની રાજનીતિ સમજી ગોપીબેન, કે રાજકોટની અંદર નથી, જુનાગઢમાં નથી, જેતપુરથી નથી, તો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ રીતે ભાજપને ફટકો પડશે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.